એટલે રાજકોટ અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ બીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને અત્યારે 2000 બેડ ધરાવતા હોસ્પિટલ ખાસ કરીને જે ઉધા માટે બધું આગળ વધી રહ્યા છે. આમાં 13થી વધારે બિલ્ડિંગ છે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને કોર્ટનું ગાઈડલાઈન મુજબ આમાં દરેક બિલ્ડિંગનું ફાયર એનઓસી હોવું જોઈએ અને ખાસ કરીને અત્યારે અહીંયા દર્દી અને દર્દીનું સાથે હોય, બાળકોનો વિભાગ હોય, જનારાનો વિભાગ હોય, એટલે બધાનું ફાયરનું એનઓસી આપણું કાઢવાનું. આ માટે અત્યારે આજની પરિસ્થિતિમાં મારા જેટલી બિલ્ડિંગ છે તેથી વધારે બિલ્ડિંગ છે, આમાં દરેક બિલ્ડિંગનું એનઓસી મારી પાસે અત્યારે અવેલેબલ છે. જ્યાં સુધી એનઓસી સર્ટિફિકેટની વાત છે, મારી પાસે દરેક બિલ્ડિંગનું અલગ અલગ એનઓસી છે, પણ એક જે એનઓસી સર્ટિફિકેટ છે આમાં જે પીએમએસએસઆઈ બિલ્ડિંગનું એનઓસી સર્ટિફિકેટ છે, આમાં આપણે ભૂલથી કહીએ કે ભૂલથી મારું નામ એટલે રાધેશ્યામ ત્રિવેદી કરીને લખીને આવી ગયા છે. એટલે મારે જ્યારે ખબર પડી, મારા ઓફિસની ખબર પડી આ વાત, ત્યારે હું ચીફ ફાયર ઓફિસર જે છે આનું રજૂઆત કર્યું કે મારું નામ કેવી રીતે આવી ગયું છે અને આ તાત્કાલિક આ ભૂલ સુધારીની મારી પાસે નવા સર્ટિફિકેટ આવી ગયું છે. આ મારી પાસે જૂનું સર્ટિફિકેટ છે જેમાં મારું નામ બતાવે છે. પછી હું આ બાબત અરજી કર્યું અને પછી આ નવી સર્ટિફિકેટ મારી પાસે અત્યારે આજના પરિસ્થિતિમાં આવી ગઈ. એટલે આ ખરેખર આ ટાઈપિંગ મિસ્ટેક કહેવાય. ટાઈપિંગ મિસ્ટેક ક્યાંથી થઈ છે? અહીંથી થઈ છે કે ત્યાં આરએમસી? ના, આજે છે જ્યાંથી સર્ટિફિકેટ જે ઇસ્યુ થાય છે, જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસીમાં ચીફ ફાયર ઓફિસર કરતા હોય ત્યાંથી, અને આપનું કોઈ પર બ્લેમ નહીં કરવાનું, આપનું તો આ ટાઈપિંગ મિસ્ટેક કહેવાય. અને કોઈ માનવ ભૂલ હોય તો આ મને લાગે છે કે માનવ કામ કરતા હોય. આ જે સર્ટિફિકેટ છે, આપણે જો સર્ટિફિકેટ જે એનઓસી આપે, આ 1 વર્ષનું આપે, 2 વર્ષનું આપે, એવી રીતે છે. તો આ જે પીએમએસએસઆઈ બિલ્ડિંગનું છે આનું સર્ટિફિકેટ 2022નું છે. એટલે 2022માં આ ભૂલ થયું, પણ ભૂલથી આપણા ઓફિસનું કહીએ યા અહીંયાનું ઓફિસનું કહીએ, એટલે ભૂલથી કોઈને ધ્યાન પર આવ્યું નથી કે આ નામ નહીં હોવું. સુધારા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે કે કેમ? નહીં, અત્યારે હું કીધું કે સુધારાનું આપણે અહીંયાથી અરજી કર્યું અને તાત્કાલિક સુધારા કરીને મારી પાસે સર્ટિફિકેટ પણ આવી ગયું છે. ખાસ તો આરએમસી સામે આપ તરફથી કોઈ રજૂઆત કરવામાં આવશે કમિશનરને કે કેમ? ના, એવું કંઈ નથી. મારા કોઈ પણ ઓફિસ ઉપર બ્લેમ નથી. આ એક ખરેખર ટાઈપિંગ મિસ્ટેક કહેવાય અને ખરેખર માનવ કામ કરતા હોય તો આ માનવનું ભૂલ કહેવાય. આમાં એટલું કંઈ મોટી વસ્તુ નથી. અને ખરેખર એક આ સામાન્ય જ્ઞાનની વાત છે કે કોઈ પણ જે પગારદાર વ્યક્તિ હોય, કોઈ પણ જે હોસ્પિટલનું હું જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું, આ હોસ્પિટલમાં હું કેવી રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટ લઈ શકું. એટલે આ સામાન્ય જ્ઞાન છે. એટલે